એટલા માટે જે વ્યવસ્થા અત્યારે ઊભી થઈ છે, વ્યવસ્થામાં ડગલે ને પગલે હરેક જગ્યાએ છે એ કોલેપ્સ છે, ભંગાણ છે, અવ્યવસ્થા છે. રાઈટ? આ ખ્યાલ આવે છે? આ ખ્યાલ આવે છે? તો આપણે છે એ જીવવા તો પ્રકૃતિમાં પણ છે એ કઈ રીતના ઈચ્છીએ છીએ તો કે સંતુલનપૂર્વક જીવવા ઈચ્છીએ છીએ. વ્યવસ્થામાં પણ આપણે છે એ સંતુલનપૂર્વક જીવવા ઈચ્છીએ છીએ, અસંતુલનપૂર્વક નહીં. પણ જો અત્યારે સામાન્ય માણસને આપણે પૂછીએ કે શું શક્ય લાગે છે કે પ્રકૃતિનું છે એ સંતુલન એ જળવાઈ રહે અને માણસની બધી જરૂરિયાતો પૂરી થાય એવું મોડેલ, એવી વ્યવસ્થા પૃથ્વી ઉપર સ્થાપિત થઈ શકે એવું લાગે છે? શું લાગે છે? જો શિક્ષકોને નહીં લાગે તો એ વિદ્યાર્થીઓને ભરોસો આપી શકશે? નહીં આપી શકે. એટલા માટે છે એ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર એ અવિશ્વાસ જ જાય છે. આ ખ્યાલ આવે છે? ભાઈ હું શું કહું છું એ ખ્યાલ આવે છે ને? તો અલ્ટિમેટલી છે એ આપણે જોઈએ તો આપણે આ રીતના જીવવા ઈચ્છીએ છીએ, પણ આપણે જીવવાની બદલે આપણે શું છીએ તો કે આપણે જીવતા છીએ. હિન્દીમાં એને જેને કહીએ ને કે કટ રહી હે. એક સમયે એવું માન્યું હતું જ્યારે ભણતા હતા ત્યારે કે સારા ટકાવારી આવી જશે તો જિંદગી છે એ લાલા થઈ જશે, ઝીંગાલાલા. બરોબર? સારા ટકા આવી ગયા. પછી એમ લાગતું હતું કે સારી નોકરી આવી જશે તો જિંદગી છે એ સફળ થઈ જશે, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં રહે. સારી નોકરી આવી ગઈ, જે નોકરીની અત્યારે ઘણા લોકોને પ્યાસ છે, એ નોકરીમાં છો તમે હવે અત્યારે. એના પછી એ સંતોષની સ્થિતિ શું છે એને ચેક કરીએ કે જિંદગી માયની હતી જે વસ્તુ એ જિંદગી આવી ગઈ, એના પછી એ શું આપણે એકચ્યુઅલમાં જીવીએ છીએ કે જીવતા છીએ? તો કટ રહી હે એવી સ્થિતિમાં છે. અને જ્યારે આવા મોઢા આપણા છે એ આપણા યુવાઓ, આપણા જ ઘરના મિત્રો છે એ જોવે છે તો એને શું કઈ પ્રેરણા મળતી હોય એવું લાગે છે તમને? એટલા માટે આમ સારો જે સમજુ યુવા હોય ને એ એક ડિસ્ટન્સ બનાવેલું રાખે છે વડીલોથી, મોટાઓથી. કારણ કે એને કોઈ હોપ નથી દેખાતી, ઉત્સવશીલતા નથી દેખાતી. ખ્યાલ આવે છે? આપણા જીવવાના મોડેલથી એને કોઈ હોપ નથી દેખાતી, ઉત્સવશીલતા નથી દેખાતી, તો એ શું રાખે છે? ડિસ્ટન્સ રાખે છે. એટલા માટે આપણે જે મહામૂલો એક્સપિરિયન્સ આપણે જે ભેગો કર્યો છે એ એક્સપિરિયન્સ કોઈ લેવા માંગતું નથી. કારણ કે એમાં નિરાશા છે, દુઃખ છે, ઈર્ષા છે, અનાવશ્યક છે એ દ્વેષ છે, કોમ્પિટિશન છે. કોઈ આજનો યુવા છે એ ચાહતો નથી. પણ અલ્ટિમેટલી તો આપણી પાસે જે હશે એ જ આપણે ટ્રાન્સફર કરશું. તો એકચ્યુઅલમાં જો આપણે જોઈએ તો જે મેં કીધું એમ કે માણસ છે એ સુખપૂર્વક જીવવા ઈચ્છે છે અને સુખ એટલે શું સમજાણું છે એ આપણે અત્યારે જે આપણી સ્થિતિ છે એને કહીએ તો ભાઈ માણસને સુખ એટલે શું અત્યાર સુધીમાં સમજાણું તો કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન અથવા તો પ્રજનન, આટલી વસ્તુ, આને કહેવાય 4 વિષય. આ સમજાણી છે એટલે એના આધારે સુખ શું છે એ ગોતે છે. એવી જ રીતના છે એ હજી એક બીજું અહીંયા જોડકું લખી નાખું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ શું છે જોડકું? એ 5 સંવેદનાઓ છે. આ 4 વિષય અને 5 સંવેદનાઓ છે એ મારી સુખનો આધાર છે. એક પ્રશ્ન બધા લોકોને કરું, થોડું વિચારીને કહેજો. શું પ્રાણીઓમાં પણ આ વસ્તુ છે કે નહીં? પ્રાણીઓમાં, પશુઓમાં પણ આ વસ્તુઓ છે. તો પશુઓ અને પ્રાણીઓમાં અને માણસમાં ડિફરન્સ શું છે? બે માણસ પાસે આ વસ્તુ છે, પશુ પાસે આ વસ્તુ છે. એ પણ આહાર કરે છે, નિંદ્રા કરે છે, ભય કરે છે, નિશ્ચિત વાતાવરણ મળે એટલે આ વસ્તુ થાય છે. એ પણ આનાથી છે એ પણ આ સંવેદનાઓને જોઈ શકે છે. તો માણસ અને પશુમાં
ડિફરન્સ શું છે? શું ડિફરન્સ? ભાષા નથી. વેરી ગુડ. બીજું? હા, આના આધારે આપણે વિચારીને કહો કે માણસમાંય આ છે, પશુમાંય આ છે, તો બેયમાં ડિફરન્સ શું છે? વિચારી નથી શકતો. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? ધારો કે એક આપણે વાત કહીએ કે સુઘરી. સુઘરી પક્ષીનું નામ સાંભળ્યું છે? સુઘરી છે એ આજથી સદીઓ પહેલા જે રીતના માળો બનાવતી એ જ રીતના આજે માળો બનાવે છે. એના માળામાં છે એ કાંઈ વૈવિધ્યતા કે રચનાત્મકતા એવી? 1 BHK નહીં, હવે આપણે 2 BHK બનાવી, 3 BHK. એક થઈ ગયો, આપણે બાજુમાં હજી આવનારી પેઢી માટે બનાવી. એવી કોઈ છે એ રચનાત્મકતા એમાં જોવા મળે છે? નહીં. તો પશુ અને માનવમાં ડિફરન્સ જ આ છે કે માણસ પાસે છે એ વિચાર કરવાની ક્ષમતા, જેને કીધું કલ્પનાશીલતા છે, કલ્પનાશીલતા છે. જ્યારે પશુ પાસે છે એ કલ્પનાશીલતા નથી. એટલા માટે માણસ અને પશુમાં મૂળ જો ડિફરન્સ જોઈએ તો એ ડિફરન્સ એ છે કે પશુ છે એ શું કરે છે? લાલ માર્કર ક્યાંય ગયું? પશુ છે એ શું કરે છે? તો પશુ છે એ આ જે 4 વિષય છે એ 4 વિષય પૂરા કરવા માટે આ 5 સંવેદનાઓનો ઉપયોગ કરે છે. ઉપયોગ કરે છે. દાખલા તરીકે એક ડોગ છે, કૂતરું છે, એ જમીન ઉપર છે એ પડેલો કોઈ આહાર છે એ સૂંઘે. સૂંઘવામાં જો એ ક્વોલિફાય થઈ જાય કે ના આ બરોબર છે, મારા માટે ખાવા યોગ્ય છે, બરોબર, સૂંઘવામાં જો એ ક્વોલિફાય થઈ જાય તો એ આહાર લઈ લે છે, ખાઈ લે છે. એનો અર્થ શું થયો? કે એની આહારની જરૂરિયાત ઇન્દ્રિય સંવેદનાઓનો ઉપયોગ કરીને પૂરી કરે છે. માણસમાં શું છે પરિવર્તન? ઉલટું શું છે? તો કે માણસ છે એ આ 4 વિષયને આ 5 સંવેદનાઓ પૂર્વક ભોગવે છે. ભોગવે છે. આ ડિફરન્સ છે. ખ્યાલ આવ્યો? કેટલા લોકોને સમજાણું? કેટલા લોકોને સમજાણું? માણસ અને પશુમાં ડિફરન્સ શું છે? તો માણસ છે એ આ 5 સંવેદનાનો ઉપયોગ કરીને આ 4 વિષયને ભોગવે છે. અને પશુ છે એની પાસે કોઈ ઓપ્શન નથી. એ આહાર, નિંદ્રા, ભય, મૈથુન છે પૂરા કરે છે, એની જરૂરિયાત પૂરી કરે છે આ 5 સંવેદનાઓ પૂર્વક. ભાઈ એને ભૂખ લાગશે એટલે કે આહારની જરૂરિયાત પૂરી ઊભી થઈ તો એ આમાંથી કોઈ સંવેદનાનો ઉપયોગ કરી અને આહારની જરૂરિયાત પૂરી કરી લેશે. એવી જ રીતના આમાંથી કોઈ પણ જરૂરિયાત પૂરી થઈ, જાગી, આ જરૂરિયાત ઊભી થઈ તો એ આ જરૂરિયાત છે એ આનાથી પૂરી કરી લે છે. માણસ માટે ઉલટું છે. માણસ શું કરે છે? તો કે આહારને ભોગવે છે આ સંવેદનાઓ પૂર્વક. એટલે કે માણસ માટે પ્રશ્ન છે સવારે ઉઠીને કે આજે સવારે નાસ્તામાં શું મળશે, આજે ટ્રેનિંગમાં જાશું તો અહીંયા ખાવાનું શું હશે, પ્રશ્ન છે. આજે લગ્નમાં જાશું તો આ લગ્નમાં ખાવાનું શું હશે, માણસ માટે પ્રશ્ન છે. આ ખ્યાલ આવે છે? કારણ કે એ રસ સંવેદનાને ભોગવે છે આહાર વિષય પૂરો કરીને. તો માણસમાં છે એ સુખ માટેની જે આ બેઝિક શિફ્ટ છે આ માણસ માટે છે અને આ પશુ માટે છે. અને એ જ માણસ છે એ જ માણસમાં છે એ સુખનો આધાર છે કે કઈ રીતના હું આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વડે આહાર, નિંદ્રા, ભય, મૈથુનને પૂરું કરી અને સુખી થઈ શકું. એ છે એ માણસની કામના છે. આ ખ્યાલ આવે છે? એટલા માટે જો તો માણસના આ બધા જમાં છે એ વેરાયટી જોવા મળે છે. માણસના ખાનપાન છે, રહેન સહેન છે, વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓમાં છે એ વેરાયટી જોવા મળે છે. જ્યારે પશુઓમાં છે ભાઈ જંગલમાં સિંહ છે અને આપણે એનો રાજા કહીએ છીએ પણ રહે છે તો એ ઘર વિના જ. આપણે રાજા કહીએ છીએ, એ તો બેઘર છે. આ ખ્યાલ આવે છે?
તો આપણે જે